भारतीय नारी सबसे प्यारी साड़ी में हमारी कीटो रानी. સ્વીટ. તમારા બંનેના લાઈફની બેસ્ટમાં બેસ્ટ મુમેન્ટ કઈ છે? પહેલા તમે કહો. સેમ થઈ જશે. એનાથી ઓછી છે સિક્કિમવાળી લાઈફ, જે અમે ફર્સ્ટ ટાઈમે એઝ અ ફ્રેન્ડ તરીકે બધા જ ગ્રુપમાં ફરવા ગયા હતા ને સિક્કિમ, ને ત્યારે તો શું મારા દિમાગમાં એવું હતું કે હું તો રિજેક્ટેડ હતો, પછી અંદરથી ખુન્નસ હતી કે નહીં પટાવીશ તો આ જ છોકરી પટાવીશ. તો બંનેમાંથી સારું ખાવાનું બનાવે કોણ છે? ક્યાંથી શીખ્યા? યુટ્યુબ પરથી કે? યુટ્યુબ, બધાનો ગુરુ, યુટ્યુબ ગુરુ. તમે મોડલિંગ એક્ટિંગ આ બધું જે સ્ટાર્ટ કર્યું તો એને કેટલો સમય થયો ચાલુ કર્યાને? એમ જોઈએ તો 10 વર્ષ થઈ ગયા છે, પણ કેવું હતું કે જ્યારે આપણે ટિકટોક નીકળ્યું હતું ત્યારે છે ને સોશિયલ મીડિયામાં તમે વિડીયોઝ તો બનાવો છો, ફૂલ એક્ટિવ પણ છો, પણ આના સિવાયની બીજી એવી કઈ વસ્તુ છે જેમાં તમને આમ ફૂલ ઇન્ટરેસ્ટ છે કે આ કંઈક કરવું છે? તો બેસ્ટ છે કે ક્યારે એવું કંઈ સાઈડમાં કંઈ કરવા મળે ને તો અમે ફરવા જતા રહે, બાકી બધું થવું હશે તો થશે. આમ તમારા વિડીયો છે ને સિમિલર હોય છે, બટ એક વસ્તુ નોટ કરવા જોઈએ કે બધામાં એક પતિદેવની જે રિસ્પેક્ટ હોય છે ને એ દેખાય છે. ડિઝર્વ કરે છે ને, આપણે રિસ્પેક્ટ આપશું તો એ રિસ્પેક્ટ આપશે. તમારી અત્યાર સુધીની જર્ની કેવી રહી છે? લાઈક ઉતાર ચઢાવ ઘણા આવ્યા છે, ઘણી લડત આપી છે, કેવું રહ્યું છે? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટમાં એક મોજીલું કપલ આવવાનું છે. કોણ છે એ કપલ? આવો તમને પણ મળાવીએ. સો ફ્રેન્ડ્સ, અમે તમને જેમની વાત કરતા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ધ સ્વીટ બટ ક્રેઝી કપલ મીરા એન્ડ વિમલ. તમારું અમારા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ, તમે અમને બોલાવ્યા. અમે બહુ જ એક્સાઇટેડ હતા અહીંયા આવવા માટે, અને તમારું પોડકાસ્ટ અમે રેગ્યુલરલી જોતા હતા. અમારે થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ સો મચ. વેલકમ. કેમ છો બંને? એકદમ મજામાં. તમે? એકદમ સરસ, ક્રેઝી. તો કેમ પહેલા ન બોલ્યા? પૂછવું પડે એવું. તમારું મૂળ વતન કયું છે બંનેનું, ને હાલમાં ક્યાં રહો છો? હાલમાં તો અમે વડોદરા રહીએ છીએ, બટ મૂળ વતન જામનગર જિલ્લો, એની બાજુમાં ગામ છે જાલિયા માનસર. ત્યાં હાલ પહેલેથી છે, બટ મમ્મી પપ્પા મોરબી રહે છે, હું વડોદરા રહું છું. ઓકે. તમે? મારું મૂળ વતન આપણો એવો ગરવો ગિરનાર જુનાગઢ, હાલ હું વડોદરા રહું છું. ઓકે. તમે બંને છેલ્લા કેટલા સમયથી એકબીજાની સાથે છો? એકચ્યુઅલી અમે 7 યરથી સાથે છીએ, અને અત્યારે ફિલહાલ 6 મંથથી સાથે રહીએ છીએ. ઓકે. બંનેનું એજ્યુકેશન શું છે? મારું એજ્યુકેશન છે બીકોમ, અને ડિપ્લોમા ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કરેલ છે આપણે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી. ડિપ્લોમા ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેં કરેલું છે આપણે વડોદરાથી ઓકે. 2017માં. મેં BA, MA, PGDCA, બટ સ્ટડી જ કર્યું છે, બાકી તો સાઈડમાં જોબ જ કરી છે અત્યાર સુધી. ઓકે. બંનેને સારી એવી સ્ટડી ફિલ્ડ બંનેનું બહુ સારું છે, તો બંને એ જ ફિલ્ડમાં આગળ વધ્યા કે પછી કોઈ બીજી ફિલ્ડમાં જતા રહ્યા જેમાં સ્ટડી કર્યું એના સિવાય? નહીં, સ્ટડી જે કર્યું એમાં તો કશું અમે કર્યું જ નથી. સાઈડમાં મતલબ કેવું કે જોબ સ્ટાર્ટ કરી, ધીમે ધીમે અલગ અલગ એક્સપિરિયન્સ થયા. તો કેવું હવે છે લોકો છે ને એજ્યુકેશન ઉપર જોબ નહીં મળતી ને, તમને શું આવડે છે એની ઉપર ડિપેન્ડ છે, તમે શેમાં ટેલેન્ટેડ છો. તો ફિલ્ડ તો સાવ ચેન્જ છે, સ્ટડી કર્યું એમાંથી તો કશું જ નહીં કરતા. સ્ટડી તો કરવા ખાતર કરેલું છે, પણ જે ફિલ્ડ છે ને ટોટલી ચેન્જ છે મારી. તો મેં કર્યું બીકોમ, ને અત્યારે મારો બિઝનેસ છે તે દવાનો બિઝનેસ છે. ટોટલી કંઈ મેચ નથી એમાં, ઓકે. પણ જેમ એક્સપિરિયન્સ થતો ગયો એમ હું આગળ વધતો ગયો તેમાં એ ફિલ્ડમાં. છેલ્લા 4-5 વર્ષથી હું મેડિકલ લાઇનમાં છું. ઓકે, ગ્રેટ. ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં તો મમ્મી પપ્પા, ભાઈ ભાભી અને 3 સિસ્ટર છે, બટ બેના મેરેજ થઈ ગયા છે. ઓકે. મારા ફેમિલીમાં હું, મારા મમ્મી પપ્પા ને મારો મોટો ઓકે. ભાઈના મેરેજ થઈ ગયા છે, એક બાબો છે. તમે મોડલિંગ એક્ટિંગ આ બધું જે સ્ટાર્ટ કર્યું તો એને કેટલો સમય થયો ચાલુ કર્યાને?
એમ જોઈએ તો 10 વર્ષ થઈ ગયા છે, પણ કેવું હતું કે જ્યારે આપણે ટિકટોક નીકળ્યું હતું ત્યારે છે ને ઇન્સ્ટાગ્રામ નવું હતું, તો ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મારે બહુ સારો રિસ્પોન્સ હતો, પણ અમે તો પટેલ છીએ એટલે થોડો ઇશ્યુ તો રહેવાનો. યસ. એટલે કેવું કે ફેમિલી રિલેટિવ્સ બધા પટેલની છોકરી આમ ના કરે તેમ ના કરે, અને કેવું કે હું કોઈ એવું નહીં કે એકદમ આપણે પ્રોપર સારી રીતના જ બનાવતા, એવું કંઈ વિડીયોમાં નહોતું કે જે આપણે ના કરીએ, બરાબર છે, પણ તો બી છોકરી છે આને આમ નહીં કરવાનું આને તેમ નહીં કરવાનું, એટલે પછી કીધું ચલો ઇટ્સ ઓકે, રોજ કીચ એના કરતાં ચલો છોડી દઈએ એમ. એટલે વચ્ચે મેં છોડી દીધું હતું, 2-3 વર્ષ કર્યું, પછી સ્ટોપ કરી અને પછી જોબમાં લાગી ગઈ, અને પછી પાછા આ લાઈફમાં આવ્યા અને પાછું સ્ટાર્ટ થઈ ગયું, તો અત્યારે બહુ સારું છે, પણ અત્યારે કોઈ કહે નહીં ને હસબન્ડ હોય એટલે. અચ્છા, એટલે એ લાઈફમાં આવ્યા પછી એમણે કીધું ચાલુ કરો કે જાતે કર્યું? નહીં, એમનો મને ફૂલ સપોર્ટ છે, મતલબ હર એક વસ્તુમાં, અને એમનાથી ને પાછું સ્ટાર્ટ મારું બહુ સારું થયું છે અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. એની પણ એક અલગ સ્ટોરી છે. તો જણાવી દો ને. ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે પાછું. બેઝિકલી છે ને અમે નવું ઘર પરચેસ કર્યું હતું, તો કુંભકળો હતો, તો પ્રોગ્રામ બધો પતી ગયો, કુંભકળો મૂકી દીધો. પછી મને સડનલી યાદ આવ્યું કે ભાઈ આની જે ખુશી છે એ તો મોડલિંગ એક્ટિંગની છે, અને અંદરથી એટલા બંને ખુશ હતા ને કે મેં કીધું ચાલ એક રીલ્સ બનાવીએ, અને એ રીલ્સ અમારી વાયરલ થઈ ગઈ, અને એટલે મારી જર્ની ત્યારથી સ્ટાર્ટ થઈ છે. અચ્છા. એકચ્યુઅલી ત્યારે એવું થયું કે અમે બંને છે ને કે એટલા એક્સાઇટેડ હતા, અને પછી ગેસ્ટ એટલા બધા હતા, તો થાકી ગયા, કીધું ચલો હવે સુઈ જાય, બધા ગયા, તો પછી ખુશી જેટલી બધી હતી ને, કેમ કે અમે બંને અમારી મહેનતથી આખું ઘર બનાવ્યું, તો ફર્સ્ટ ટાઈમ એ અચીવ કરવાની એક્સાઇટમેન્ટ જ અલગ હોય. પછી મેં કીધું ચલો એક રીલ્સ એમાં બનાવીને અમે પોસ્ટ કરીને સૂઈ ગયા. પછી બધાના કોલ આવ કરે કે કેમ કે તમે લોકો તો વાહ, એટલે આઈડિયા ના આવ્યો, પછી ખબર પડી કે ઓ મિલિયનમાં વહી ગઈ છે રીલ્સ, એમ ત્યાંથી પછી પાછું ફરીથી સ્ટાર્ટ કર્યું. એટલે મેં કીધું તમે તો હવે કરવું જ પડશે, ઓપ્શન નથી. એટલે ત્યારથી હવે છે ને કે એમને બિચારાને નહીં કરવું તો બી કરવું પડે છે. એટલે એમના સારા કર્મના લીધે શાયદ પાછું સ્ટાર્ટ થઈ ગયું. ઇટ્સ ગ્રેટ. સડનલી કંઈ વિચાર્યું નહોતું એવું, બસ જસ્ટ પોસ્ટ કરી છોડી દીધું. પણ મારા ફ્રેન્ડ્સના કોલ પછી કોલ, હવે આ શું, કારણ કે મને છે ને ફોટો વિડીયોથી હતું જ નહીં, જસ્ટ આની ખુશી માટે મેં કીધું ચાલ રીલ્સ બનાવીએ. તો ટ્રાયલ બેઝ જ હતો. હા, ટ્રાયલ બેઝ. ટ્રાયલ તો હતું જ નહીં, મતલબ એકદમ એક ખુશી હોય ને આપણી પોતાની, અને Naturally. એ ફેસ ઉપર દેખાય એ ટાઈમે. તો મતલબ ક્યારે એવું થયું કે એને છે ને કે હું રિયલમાં કહું, એમને ફોટો પાડવો તો બહુ દૂરની વાત છે, ફોટો કોઈને પાડી આપવો બી ના ગમે, અને એ માણસને રીલ્સ વિડીયો તો બહુ દૂરની વાત છે એમ. અને મને જાતે બી મને ક્યારે બી ફોટો પાડી ના આપે કોઈ માણસને, કોઈ સામે કહીને ચોખ્ખું જ ના પાડી દે, ભાઈ નહીં પાડતું, ચોખ્ખી જ વાત, અને મારા માટેથી આટલું બધું કરે છે. સો સ્વીટ. સારી વાત છે, સપોર્ટ છે એમનો ફૂલ. બહુ બધો. તમે કીધું કે એમને ફોટો વિડીયોઝને એવું બહુ ઓછો શોખ, પણ આ એક રીલ જે ટ્રાયલ બેઝ આમ કહી શકાય એ વાયરલ થઈને પછી એને કન્ટિન્યુ રાખવાનો વિચાર કોનો હતો કે આ ચાલુ જ રાખવું છે એમ? એકચ્યુઅલી મારો જ હતો, કેમ કે પહેલાં તો હું ઓલરેડી બનાવતી હતી, પણ પછી એક કે ને કે પાછું રિપીટ એ મળે તો આપણને ખુશી અલગ જ હોય. તો મેં એમને પૂછ્યું કે શું કરશો એમ, તો કે તને ગમે છે? મેં કીધું હા. તો કે બસ પૂછવાની શું જરૂર છે, કન્ટિન્યુ કર એમ. એટલે પછી મેં કીધું તમારે બી આવવું પડશે એમ. તો કે આવડતું તો નથી પણ હું ટ્રાય કરીશ એમ. તમારે આ વસ્તુ પર કઈ ટિપ્પણી આપવી છે તમારી? પહેલાં તો મારા માઇન્ડમાં ઘણા વિચારો આવ્યા કે ભાઈ મારી તો ફિલ્ડ જ કશુંક નો ફોટો નો વિડીયો, આની ખુશી માટે છે ને મેં હા કીધું કે ચલો જે થાય જોઈ જશે, આગળ એક ફેરી ફિલ્ડમાં પડી તો જઈએ, જેમ મેડમ કહે એમ કરતું જવાનું, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે. પણ મજા આવે છે? મજા આવે છે ટોટલી. પણ હજી તમારા વિડીયોઝમાં એવું લાગે છે કે તમે શરમાવો છો બહુ? હજી શું છે કે મારી અંદરથી બહુ ગભરામણ છે કે ભાઈ મારું તો છે જ નહીં, કે ભાઈ નેચર જ નહોતો મારો કે ફોટો પાડવાનો કે વિડીયો કરવાનો કંઈ, એટલે ટોટલી પબ્લિકથી હું અવોઇડ થતો હતો કે ભાઈ મારે હજી નથી કરવું એમ. પણ હવે ક્યાં ધીમે ધીમે જેમ રનિંગ થતી ગઈ છે, રીલ્સ વાયરલ થતી ગઈ, એમ હું હવે થોડો ખીલો છું. હજી તો પરફોર્મન્સ બાકી છે ટોપના. તો જેમ જેમ રીલ્સ અમારી અપડેટ થતી જશે ને એમ મારું પરફોર્મન્સ હાઈ થતું જશે, એ પણ આને લીધે જ.
ઘરવાળી જ ગુરુ છે. કરવાળી જ છે બધું, ગુરુ ચેલા જે સમજો. ઓકે. નહીં બટ જે શીખવાડો એ કેવું છે કે એમના માટે તો બધું નવું છે ને, તો આપણે હોપ ના રાખી શકીએ ને. એમને જે કહીએ એ ટ્રાય કરે છે, એમને ફ્રન્ટ રહેવું છે ને ગમતું જ નથી, તો મારા માટે ટ્રાય કરે છે એ બહુ સારી વસ્તુ છે મારા માટે. એટલે એ જેવું બી કરે છે પણ પબ્લિકને પસંદ બી આવે છે કે ચલો બધાને દેખાય છે કે હા ભાઈ મહેનત તો કરે છે એમ. તો તમે અત્યાર સુધી કઈ કઈ ટાઈપ્સના પ્રોજેક્ટ્સ કર્યા છે? એકચ્યુઅલી જોઈએ તો એટલા બધા બી નથી કર્યા મેમ. યુટ્યુબ ઉપર આલ્બમ સોંગ, મોડલિંગમાં મેં કર્યું છે થોડું ઘણું, અને વધારે પડતું તો મારા નેલ્સનું છે તો હું એનું જ કરું છું. બાકી તો ટાઈમ નહીં મળતો એટલો બધો, કેમ કેવું કે સિટી ચેન્જ હોય એટલો ટાઈમ ના હોય ને, બધું એકસાથે મેનેજ કરવામાં બહુ ઇશ્યુ આવે. હવે 3 કલાક ત્યાં જવાનો રસ્તો હોય, પાછું રિટર્ન, એટલે 6 કલાક તો એ જ થઈ જાય, તો મેનેજ કરવું ટફ પડી જાય. બટ મેઇન પર્પઝ તો મારો એમ છે કે હું બિઝનેસ વુમન બનું, એટલા માટે. ઓકે, એક વસ્તુ મિસ કર્યા છો તમે અત્યારે હાલમાં, એક પ્રોજેક્ટ કર્યો એ. ઓહ હા, સોરી. એક બહુ સારો પ્રોજેક્ટ તમારા થ્રુ જ મને મળ્યો છે ને, એના માટે ખૂબ ખૂબ આભાર કહું, થેન્ક યુ કહું ઓછું પડે. બટ સિરિયસલી મારી લાઈફનો બેસ્ટ એક્સપિરિયન્સ હતો. સિરિયસલી બહુ સારું લાગ્યું, ને ત્યાં એટલા બધા સારા લોકો હતા કે મને બહુ સારા ફ્રેન્ડ્સ કે અત્યારે ફેમિલી જેવા રિલેશન થઈ ગયા છે. એના માટે તમને થેન્ક યુ તો કેવું જ પડે. થોડુંક પબ્લિકને પણ કહી દઈએ આવનારા પ્રોજેક્ટ વિશે. હા શ્યોર. મૂવી આવે છે મલ્લુ માળી, બધા જોવા આવજો. બહુ સરસ છે અને અમે લોકો બી છે, અને જેને પ્રોજેક્ટ બનાવ્યો છે બધા લોકો એટલા સરસ છે. ડિટેલ્સમાં તો તમને પાર્થભાઈ આગળ કહી દેશે, તો વોચ કરવા આવજો પ્લીઝ. યસ. દર્શક મિત્રો, આ એક ફેમિલી કન્ટેન્ટ છે, સોશિયલ મેસેજવાળું મૂવી છે, અને ખાસ કહું ને તો ફેમિલી સાથે જોઈ શકાય એવું છે. નાનેથી લઈને મોટા બધા જ જોઈ શકે અને સાથે જોઈ શકે એવો કન્ટેન્ટ છે. તો નજીકના સિનેમા ઘરોમાં થોડાક ટાઈમમાં આવી જશે, જેમાં હું, એકાંશી, મીરાબેન બધા જ છે, અને બહુ સારા કલાકારો પણ છે. તો બસ એક જ વિનંતી છે કે આપણા ગુજરાતી મૂવીઝને તમે સપોર્ટ કરો, અને દરેક મૂવીઝને આમ તો સપોર્ટ કરો, પણ અમે જે લઈને આવીએ છીએ કન્ટેન્ટ કંઈક અલગ છે, ફેમિલી સાથે જોવા એવો છે, તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. થેન્ક યુ. હવે આપણે આગળ વાત કરીએ તો તમે હમણાં બિઝનેસ વુમેન બનવાની ઈચ્છા તમે કીધી અને કહ્યું કે નેલ્સનું કંઈક કરો છો, તો એ જરા એક્સપ્લેન કરો ને કે શું કરો છો એક્ઝેક્ટલી. એકચ્યુઅલી પહેલાં એવું હતું કે મારા જે પાર્ટનર છે, અમે બંને પહેલાં હું એમને ત્યાં જોબ કરતી હતી. બહુ સારો નેચર છે એમનો. તો અમે એક નવું છે ને ટ્રાય કરવા માટે આજથી 4 વર્ષ પહેલાં કે ચલો ને, ત્યારે આટલું બધું અહીંયા છે ને ઇન્ડિયામાં નેલ્સનો એટલો ક્રેઝ નહોતો જેટલો અત્યારે છે. તો કીધું ટ્રાય કરીએ, કેમ કે ફોરેનરમાં એટલું બધું ચાલે છે, તો આજ નહીં તો કાલ જરૂર આવશે તો ખરા જ. અને આ વસ્તુ એવી છે કે રેગ્યુલર ચાલવાની જ છે. તો પછી અમે એમ જ ટ્રાય કરવા માટે નાનું એવું સલૂન ઓપન કર્યું હતું સ્પેશિયલ નેલ્સ માટે. તો એમાંથી અમને એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે સિરિયસલી અત્યારે અમારા 3 આઉટલેટ છે. ગાંધીનગર છે, અમદાવાદ છે અને વડોદરા છે. તો બહુ સારો રિસ્પોન્સ છે એમાં. નેલ્સને લઈને તમે કંઈ બી અમારે ત્યાં એક ફોટો ગમે ત્યાંથી લઈને તમે બતાવી દેશો, અમે એમાં આર્ટ કરી દેશું. કયા નામથી છે? યુનાઇટેડ નેલ્સ. તો એની શરૂઆત તમે ક્યારથી કરી હતી અને કઈ રીતે કરી? બેઝિકલી મને યર તો ઓછું યાદ રહે છે, એના માટે સોરી. બિકોઝ મને આંકડા નથી યાદ રહેતા પહેલેથી, તો થોડું એના માટે એડજસ્ટ કરી લેજો. ગણિત કાચું છે. નહીં, યાદ જ નથી રહેતી. હવે ડેટ તો શું કરું, મને છે ને બર્થડે ડેટ બી ભૂલાઈ જાય છે મારી. પેમેન્ટના આંકડા તો યાદ રહે ને. એ તો બધાને યાદ રહે, એ તો પહેલા લેવાનું હોય ને એટલે. પણ 4 વર્ષ રાઈટ થઈ ગયા છે અમારું. 4th યર ચાલે છે, અને અમે બીજા 2 આઉટલેટ ઓપન કરી દીધા છે. એક હમણાં 3 તારીખે ઓપનિંગ હતું અમદાવાદ, અને 8 તારીખે વડોદરા હતું. તો બંને બી બહુ સારા, અત્યારે બી બહુ સારો રિસ્પોન્સ મળે છે. ગ્રેટ. ને આ બધા આઉટલેટ્સ તમે આમને મળ્યા પછી ચાલુ કર્યા? હા, ડેફિનેટલી. એ આઉટલેટ મને ફર્સ્ટ ત્યારે તો મારી પાસે, સિરિયસલી કહું, હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું, અને મારી પાસે કશું જ નહોતું. બધો સપોર્ટ આમને જ કર્યો છે મને એ બનાવવા માટે બી. એના માટે તો થેન્ક યુ કેવું પડે, આજે કહી દઉં. વિમલભાઈ, એટલો મોટો ખર્ચો થયો છે, કંઈ કહેવા માંગશો? ધીમે ધીમે હપ્તામાં રિકવરી આવે છે.
બટ એ બહુ સારી વસ્તુ એક જાણવા મળી અમને કે તમે જ્યારે બંને ભેગા થયા ત્યાર પછી તમે વાયરલ થઈ ગયા, વિડીયો વાયરલ થયો, તમારા આટલા બધા આઉટલેટ્સ ઓપન થયા છે, દેટ ઇઝ તમારા માટે લકી ચાર્મ છે. અરે સિરિયસલી એ હું માનું છું. એ ના હોત તો શાયદ હું શું હોત. પણ એ છે તો બધું છે. કેવું હોય કે ખરેખર પુરુષોને એવું હોય કે પુરુષના જીવનમાં Yes. સ્ત્રી આવે ત્યારે એમ કહેતા કે મારા ઘરે આ લક્ષ્મી આવી Yes. પછી આવો છો, પણ તમારા ઘરે દેવતા આવ્યા હા, છે. નહીં, 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 તો 100%. મારી પણ પ્રગતિ એવી પછી જ થઈ છે. અચ્છા. એકબીજા માટે છે પણ મારા માટે તો સિરિયસલી છે. કેમ કે એક લેડીઝને આગળ જવું બહુ ટફ હોય છે. ડેફિનેટલી. કેમ કે ચલો ડે નાઇટ કામ હોય, જેન્ટ્સ કરી શકે, લેડીઝ ના કરી શકે, તો ત્યારે કોઈનો સપોર્ટ મળવો બહુ મોટી વાત છે. નહીંતર આપણું પ્રોગ્રેસ ના થાય. પણ કોઈ એવું મળી જાય તો કે ને કે રાતમાંથી દિવસ થવામાં વાર ના લાગે. અમારો પૂરો પુરુષ સમાજ થોડોક નારાજ હતો કે ક્યારે અમને પ્રાધાન્ય આપવામાં નથી આવતો કે અમે કોઈકના જીવનમાં ગયા ને આવું કંઈક થયું એમ. પણ વિમલભાઈ પેલો કેસ છે એટલે થોડોક રંગ રાખ્યો. મારાથી શરૂઆત થશે. નહીં પણ ડિઝર્વ કરે છે. હમ. અત્યાર સુધી અમે 3 બહેનો છે. મેં બધાના લાઈફસ્ટાઈલ બધું જોયું છે, મેરિડ લાઈફ જોઈ છે, પણ હું બહુ લકી છું કે મને આટલા સારા મહિલા છે. એના માટે તો કોઈ બી ફિલ્ડ, હું એમ કહું કપડાથી માંડીને સાડી પહેરવા સુધી કંઈ જ નહીં કે તું આ પહેર, પેલું પહેર, તને ગમે એ પહેર. લોકો જોવે છે. એટલીસ્ટ મારું સાસરીમાં બી કોઈ હોય ને કંઈ જ મેટર નહીં કરતું. તને ગમે છે ને એ જ પહેરવાનું, એમને શું ગમે છે એ મેટર નહીં કરતું. એમ ત્યાં સુધી સપોર્ટ છે. વિમલભાઈ ખરેખર આવું છે કે પછી પોડકાસ્ટમાં આવું બોલીને ના ના permission ના, લે છે? ખરેખર એવું છે. ના અમારા ઓપનિંગના વિડીયો જોઈ શકો છો. મારું આખું સાસરીવાળા છે, પિયરવાળા છે, અને તો બી મેં પહેર્યા છે ને કપડાં, તો રિયલીમાં સપોર્ટ છે. અનફોર્ચ્યુનેટલી કહેવાનું એટલે કે તું ખુશ રહે, જે પણ કરે તું હેપી રહેવી જોઈએ. ઓકે, લોકો વિચારવાના છે એ તો વિચારવાના જ છે. ચલો ગુડ. પણ કપડા પરથી મને એક વસ્તુ યાદ આવી. મેં જોયું છે કે તમારા વિડીયોઝમાં તમે મોસ્ટલી સાડીમાં હો છો અને અત્યારે પણ તમે સાડીમાં આવ્યા છો, તો એનું શું રીઝન છે? મને ગુજરાતી કલ્ચર બહુ ગમે છે અને આઈ લવ સાડી. હું કમ્ફર્ટ ફીલ સાડીમાં જ કરું છું. ભલે આપણે પહેરતા હોય બધું, નો ડાઉટ, બટ જ્યારે મને કોઈની સામે જવું છે કે તો હું છે ને ખુશ થાઉં છું કે મને સાડી પહેરવી બહુ ગમે છે અને હું કમ્ફર્ટ ફીલ કરું છું અને મારું કલ્ચર છે તો સાડી બેસ્ટ છે. એટલે ગમે છે કે નહીં, સાડી હોય તો મજા આવે, બાકી ના મજા આવે. ઓકે. ભારતીય નારી સબસે પ્યારી, સાડી में हमारी मीठो रानी. સ્વીટ. આ સોશિયલ મીડિયામાં તમે વિડીયોઝ તો બનાવો છો, ફૂલ એક્ટિવ પણ છો, પણ આના સિવાયની બીજી એવી કઈ વસ્તુ છે જેમાં તમને આમ ફૂલ ઇન્ટરેસ્ટ છે કે આ કંઈક કરવું છે? વિડીયો સિવાય તો એવું કશું નહીં લાગતું, બટ અમને તો એનાથી વધુ તો ફરવું બહુ ગમે છે. ઓકે. તો કમાવાનું તો બહુ બધું, કેમ કે કેટલા વર્ષોથી મારું 12th પૂરું થયું ત્યારથી હું જોબ કરું છું, તો એક ટાઈમ જ નહીં મળતો ને ક્યાંય જવા માટે, ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો બેસ્ટ છે કે ક્યારે એવું કંઈ સાઈડમાં કંઈ કરવા મળે ને તો અમે ફરવા જતા રહે, બાકી બધું થવું હશે તો થશે. કેવી કેવી જગ્યાએ ફરવા જાઓ? સૌથી પહેલાં તો અમે સિક્કિમ જ જાશું, અમારા માટે બેસ્ટ છે. ઓકે. એડવેન્ચર. ઓકે. જે એવા છો કે કેવા? હા, એકવાર અમે બંને જઈવા છીએ, તો ત્યાંથી જ એમને મને માગી હતી. એટલે એકચ્યુઅલી કેવું છે કે ફર્સ્ટ ટાઈમ તો મેં એમને ના પાડી દીધી હતી. પછી અમે લોકો ફ્રેન્ડ્સ પહેલેથી છીએ, તો અમે લોકો ગ્રુપમાં બધા ફરવા ગયા હતા. તો ત્યાં એક એવું મંદિર છે કે તમે જે માગો ને એ તમને મળે છે એમ. તો ત્યારે અમે બધા લાઈનમાં, તો એમને એમ કહી દીધું કે આ મળી જશે તો અમે સેકન્ડ વાર આવશું પગે લાગવા એમ અહીંયા આગળ. તો હજી સુધી જઈ નથી શક્યા, બટ ત્યારથી બીજી વાર હા પાડી દીધી. કેમ પાડી તો મને બી નથી ખબર. એ મંદિરનું નામ છે બાબા હરભજન સિંહ, ઓકે. જે પેલું સૈનિક વાળું સિક્કમ, છે. હા સૈનિક વાળું છે તે. સિક્કિમ ગેંગટોક છે ને ત્યાંથી 40-50 કિલોમીટર દૂર છે. ઓકે. પણ નેચર પહેલેથી સારો હતો, પણ ક્યારે એવું વિચાર્યું ના હોય ને કે આવું થશે એમ. બટ અત્યારે હું બહુ ખુશ છું. વાદીઓ ટીમ નથી ઉડી. ઉડી હતી. બંનેને ભળે છે એટલે સારું છે, નકર એ મંદિરે જઈને ના પાડી આવે તો હવે. ના એવું ના કરાય ને. હવે આપ્યું છે તો સારું જ આપ્યું હશે ને. ભગવાન જે કરે એ સારા માટે જ કરતું હોય. ડેફિનેટલી.
તમે બંને જે મોસ્ટલી વિડીયોઝ બનાવો છો એ રોમેન્ટિક ટાઈપ્સ હોય છે, તો જ્યારે સ્ટાર્ટિંગમાં વિડીયોઝ બનાવવાના ચાલુ કર્યા તો ત્યારે તમને આમ થોડું ડર કે શરમ જેવું નહીં હતું કે ફેમિલીવાળા જોશે તો શું કહેશે ને એવું કંઈ? નહીં, મને તો સિરિયસલી બહુ વિચાર આવતા હતા કે યાર આવો વિડીયો બનાવો, મતલબ લોકો શું વિચારશે. પાછું મગજમાં એ જ કે પટેલ, એટલે પટેલ છીએ એટલે એ તો રહેવાનું જ છે. પણ એને મને કીધું કે એવા થોડી ના આપણે વિડીયો બનાવીએ છીએ, તો તું એટલું બધું ટેન્શન ના લે, હું છું ને સાથે, તો તું ટેન્શન ના લે, હું બધાને જવાબ આપી દઈશ, તું ખાલી બનાવે એમ. પણ અમારા વિડીયોમાં બહુ માન મર્યાદા હોય છે, એવું કશું નથી હોતું કે ભાઈ આવું કોઈ ખરાબ. નાનાથી લઈને મોટા સુધી કોઈ બી અમારા વિડીયો જોઈ શકે છે અને એમાં તમને દેખાશે કે પ્રેમથી કેમ રહેવું એમ. ઘરમાં બધાને હોય છે કે મેરેજ પછી લાઈફ બેકાર થઈ જાય છે, બટ અમે એવું નહીં માનતા. મેરેજ પછીની લાઈફ બહુ સારી છે, પણ તમને રહેતા આવડવું જોઈએ અને એ અમે બતાવીએ છીએ કે આવી રીતના રહેશું તો લાઈફ ઇઝી છે. યસ, આમ તમારા વિડીયો છે ને સિમિલર હોય છે, બટ એક વસ્તુ નોટ કરવા જોઈએ કે બધામાં એક પતિદેવની જે રિસ્પેક્ટ હોય છે ને એ દેખાય છે. ડિઝર્વ કરે છે ને, આપણે રિસ્પેક્ટ આપશું તો એ રિસ્પેક્ટ આપશે. બટ લોકો એવું ઈચ્છે છે કે પહેલાં મળે, પણ કોઈ એકને તો પહેલ કરવી જ પડે ને. અને રિસ્પેક્ટ કોઈ બી ને આપો તો રિસ્પેક્ટ ઓલવેઝ મળે છે, અને એ અમારામાં છે પહેલેથી, તો સારું ટ્યુનિંગ છે. ઓકે, લાઈફમાં આમ ક્યારે આમ સિરિયસ ઝઘડો થયેલો? નહીં, આજ સુધી ક્યારેય નહીં, ક્યારે? નાનો એવો બી નહીં. સિરિયસને હું ફનીમાં કન્વર્ટ કરી દઉં. હા, એ વાત તો 100% આ સાઈડથી સાચી. થોડુંક એવું રહે છે એમ ને? લેડીઝનો તો થોડો પ્રોબ્લેમ તો રહેવાનો ને. મૂડ સ્વિંગ થતા હોય. હા, ડેફિનેટલી એ તો રહેવાનું. પણ એની સાઈડથી હું ક્યારે અગ્રેસિવ થઈ જાઉં કે કેવું કે ગર્લ છે તો ગુસ્સો તો આવવાનો જ છે, બટ એ કંઈ નહીં, વાંધો નહીં, થઈ જશે. મતલબ આપણો જે ગુસ્સો છે ને એને લઈને રિસ્પોન્સ જ ના આપે એટલે આપણે ઓટોમેટિક ચેન્જ થઈ જશે કે લો આમને તો કશું છે જ નહીં, એટલે ઝઘડો થતો જ નથી. મને આ વસ્તુ વિશે થોડુંક સમજાવો ને કે ગર્લ્સ છે એટલે શું કામ ગુસ્સો આવવાનો? અમને છે ને કે પહેલાં તો ધીરજ હોતી જ નથી, જે જોઈએ ઇન્સ્ટન્ટ. અને મેં કીધું એમ કેમ ના થયું, તો છોકરીમાં તો ઈગો, હું એવું માનું છું કે બોયઝ કરતાં ગર્લ્સમાં ઈગો વધારે હોય છે. અને મને તો છે ને હું સાચું કહું, જેટલું બોયઝ જેન્ટ્સ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે એટલું ગર્લ્સ નહીં હોતી. હું એવું માનું છું કે એ જેટલી જલ્દી સમજે ને, એ લેટ ગો કરે છે ને એટલે અમે સારી લાઈફ જીવીએ છીએ. જો એ લેટ ગો ના કરે તો એટલી સારી લાઈફ ના હોય. જી, એટલે અમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું. ના ના, અમે સમજીએ છીએ, થોડું થોડું અમે ટ્રાય શીખીએ છીએ તમારામાંથી કે અમારે બી આવું કરવું જોઈએ. કે અમારામાં જનરલી એવું હોય કે જે પરિણીત હોય ને કુંવારાને કહેતા હોય કે ભાઈ તારા વાળી આવવા દે પછી તને ખબર પડશે. હા, પહેલેથી જ બિચારાને આમ ખોફ ઊભો કરી દીધો એટલે લાગે કે ભાઈ આવશે એટલે શું થશે એમ. હા, એ વાત તો સાચી. અત્યારે બધાની મેન્ટાલિટી તો એવી જ છે કે મેરેજ પછી ભાઈ તારી લાઈફ તો ખતમ છે. પણ નહીં, કોકના તો ઓલા શું કે આપણે નાગલા ચડાવીએ ને, પડી જાય ક્યારેક તો સારું થઈ જાય. એટલે જયા પાર્વતી મેં કર્યા છે એટલે ફળ તો સારું જ મળ્યું છે, કઈ વાંધો નથી. અમારા માટે પણ કોઈ વ્રત હોય તો એટલે અમે સારા નથી. ભગવાને બધી પરમિશન લેડીઝને જ આપી છે. વિમલભાઈ, વાત ઉપરથી કેમ એવું થોડુંક લાગ્યું મને કે વ્રતની જરૂર પડી એટલે તમારે? વ્રત આમાં આપણી તરફથી પણ પુરુષોના કોઈ વ્રત હોય તો કરીએ તો વધારે બેટર મળે ને. હા, પણ છોકરી અને મોબાઈલમાં એવું જ થાય કે થોડોક ટાઈમ ખમી આવતો હજી સારું મોડેલ આવે. સારું મળે. ના ના, આનાથી સારું થોડું હોય હવે. અપડેટ વર્ઝન જ છે. ના ના, તો આઉટ ઓફ કન્ટ્રી જવું પડે હવે. ઇન્ડિયામાં તો લિમિટેડ છે, આનાથી વધારે સારું તો કેટલું હોય. રાઈટ છે. બંને બિઝનેસમેન છો, બિઝી રહેતા હશો, તો એકબીજાને ટાઈમ કઈ રીતના આપો છો? ટાઈમ તો નહીં મળતો, બટ ટાઈમ કાઢી લેવો પડે ને. હરેક વસ્તુમાં જરૂરી નથી ને કે ટાઈમ ના નીકળે, કરવાથી તો બધું જ મળે. એટલે અમે સાંજના કેવું કે મોર્નિંગમાં તો હું ઉઠે એ પહેલાં તો એ જતા રહ્યા હોય, એટલે સાંજે જ અમે ભેગા થઈએ. તો સાંજે એ બી લેટ આવે, મારે બી લેટ થઈ જાય, પણ અમે સાથે રસોઈ બનાવીએ, એ મને હેલ્પ કરે, હું એને હેલ્પ કરું, તો ટાઈમ સ્પેન્ડ બી થઈ જાય, ખાવાનું બી થઈ જાય. એટલે એ બાને રોજ એક તો વાકી જ જાય અમારે, એટલે બધી હેલ્પ કરે તો વાતચીત થઈ જાય કામ કરતાં કરતાં, એ રીતના ટાઈમ સ્પેન્ડ થઈ જાય. એટલે ડેલીનું અમારે એવું છે કે અમે સાંજે જ મળીએ, દિવસના તો ફ્રી ના હોય. અમારું એક રૂટીન છે ડેઈલીનો, કંઈ પણ હોય સાંજે 10 વાગ્યાની વોક જોડે કરવાની, ક્યારે પણ હોય 10 વાગ્યાની વોક જોડે. ગ્રેટ. હેલ્થ અને લવ લાઈફ બંને બેલેન્સ્ડ. યસ, બધી રીતે. બટ બહુ હેલ્પફુલ છે, એવું નહીં કે
બોયઝ છે તો કામ નહીં કરવાનું, મતલબ કોઈ શરમ નહીં. તમે કરો છો, તમે બી કમાઓ છો, તો અમે બી જઈએ છીએ, તો બેને ઇક્વલ હોવું જોઈએ ને. તો એ બધી વસ્તુ પેલા ગર્લ્સ હોય તો આપણને પેલું લાગે ને કે લોકો શું કહેશે એમ, પણ એને એવું કશું જ નહીં. મને પ્રોબ્લેમ નથી તો તને શું પ્રોબ્લેમ છે, બંને સાથે કરશું. કોઈ આજુબાજુમાં હોય તો એને ફરક ના પડે, હું હેલ્પ કરાવીશ, ભલે બધા જોતા એમ. તો હરેક વસ્તુમાં હેલ્પ કરે એવું નહીં. વિમલભાઈને કચરા પોતા પણ આવડે છે. બધું જ ટોટલી જમવાનું બનાવવાનું પણ આવડે છે, હા, બધું જ આવડે છે. બધું જ. તો બંનેમાંથી સારું ખાવાનું બનાવે કોણ છે? ક્યાં વાત છે. નહીં, અમુક વસ્તુ બહુ સારી બનાવે છે, અને એને પહેલાં નહોતી આવડતી, પણ એને મારા માટે શીખી. કેમ કે અમે બંને છે ને બિઝનેસ કરીએ છીએ, તો કેવું ટાઈમ તો થોડો ઇશ્યુ રહેવાનો, અને અમને બંનેને છે ને બહારનું નહીં ભાવતું, તો ઘરે બનાવીને જ ખાવું પ્રિફર કરીએ. પછી એ 12 વાગ્યા હોય કે આખો દિવસ ભૂખ્યું રહેવું પડે, એટલે ઘરે જઈને બનાવવાનું એન્ડ ધીન ખાવાનું એમ. તો એ કે હું શીખી લઉં એમ. તો ઘણી વાર એ વેલા આવી જાય તો એ બનાવે, હું વહેલી આવી જાઉં તો હું બનાવી લઉં એમ. કે ક્યાંથી શીખ્યા? યુટ્યુબ પરથી કે યુટ્યુબ બધાનો ગુરુ, યુટ્યુબ ગુરુ. કઈ કઈ ડીશ આવડે તમને? મને છે ફેવરિટ મારી પૌવા બટેટા, મોર્નિંગનો નાસ્તો. ને પછી એની ફેવરિટ છે જે આપણે સિંગ મોરિંગાની, હા, મોરિંગા બટેટા. એટલે ફેવરિટ એને, એટલે એમને બનાવતા આવડે છે કે ભાવે છે? મને બનાવતા આવડે છે, એને ભાવે છે, એટલે મેં શીખી છે એના માટે. બહુ સરસ બનાવે છે. હજી ભાખરી પેલા થોડી શેપમાં નહોતી આવતી, બટ ભાખરીનો લોટ હા બનાવો થોડો ટફ છે ને, ઇઝીલી કોઈ ભાખરીનો લોટ ના બાંધી શકે. તો એ બી અત્યારે તો બહુ સારું આવડે છે. ચલો શેપમાં તો ક્યાં ફરક કઈ પડે નહીં, ચાલે, અંદર જ પણ જવાનું. હા, અંદર જ જવાનું છે, એટલે સારું છે. અત્યારે તો બહુ સારું આવડે છે બધું, રોટલી, ભાખરી અને રીંગણા બટેટાનું શાક હોય, ઓલમોસ્ટ શાક તો બનાવી લે છે, વાંધો નથી આવતો. એટલે તો સારું છે મારા માટે. એટલે બિચારા વ્રતનું કીધું. હા, તો હોઈ શકે કદાચ. થોડાક વ્રત રાખ્યા હોય તો એક્સ્ટ્રા બનાવે ને, પનીર ખાવા મળે. તમે તો ટીચરની જેમ રિવ્યુ આપ્યા, પણ તમે આમના ખાવાની સ્કિલને તો રિવ્યુ આપો. એના ખાવાની સ્કિલના રિવ્યૂ છે ને અલગ, એના મૂડ ઉપર સ્વિંગ થાય છે. ક્યારેક મૂડ એક્સ્ટ્રા હોય તો સારું તો બને. પનીર, કાજુ, સાઉથ ઇન્ડિયન એક જોડે, ને કામનો લોડ વધારે પડી ગયો હોય તો પછી ચા ભાખરી. પણ હું કેવું બનાવું છું એ કહો. લાજવાબ. એ તો જ્યારે હાથ ઉપર થયો ત્યારે ખબર પડી ગઈ. ના છૂટકે મારે કેવું જ પડે ને લાજવાબ. ના ના, પણ એ કહો તો દાળ તમારા જે કોઈની નહીં ના, ભાવતી. દાળમાં તો નંબર 1 ઇન્ડિયાની બેસ્ટ દાળ કોઈ બનાવતું હોય તો મારી વાઈફ. ત્યારે બિચારા 3 ટાઈમ દાળ જ ખાવાનું હોય ને. દાળ એને ભાવે બી ત્રણેય છે. ટાઈમ એને તમે દાળ ને ભાત બનાવીને આપી દો તો એમ ના કે મને રોટી જોઈ છે, સબ્જી જોઈ છે. કઈ કશું જ નહીં, દાળ હા, ભાત દાળ હોય ને એટલે પતી ગયું. પણ એમનો એક પોઈન્ટ ઓફ વ્યૂ હું કહેવા માંગુ છું. મેં મારી લાઈફમાં કોઈને એક મમરા અને લીંબુ એટલા ખાતા નહીં જોયા. મારા ઘરમાં લીંબુ કેટલા આવે તમને ખબર હશે? વીકમાં 1 કિલોથી ઉપર લીંબુ આવે મારી ઘરે, અને આ 1 પર્સન 1 કિલો લીંબુ સિરિયસલી ખાય છે. છાશ હોય, દાળ હોય, સબ્જી હોય, હરેક વસ્તુમાં 1 લીંબુ નીચવી જ નાખવાનું. છાશમાં પણ છાશમાં પણ લીંબુ બધી જ નીચવાનું. એટલે હું એમ કહું કે તમને ટેસ્ટ શું આવે? તો એનું શાક તો તમે ખાઈ જ ના શકો. તમે જે બનાવ્યું છે એમાં 1 લીંબુ નીચવાઈ ગયું તો રિયલ ટેસ્ટ તો ક્યાં ખબર જ છે. એટલે બધામાં લીંબુ નાખીને જ ખાવાનું, અને એક જ ટાઈમ જમવાનું. અમારી ઘરે એવું છે કે રસોઈ એક જ ટાઈમ અમારે બનાવવી પડે. સાંજે તો જો એમને ફૂલ ડીશ બપોરે જમી લીધી તો સાંજે મમરા ખાવાના. મમરા એના એટલા ફેવરિટ છે ને કે દુનિયાના કોઈ બી છેડેથી મમરા આપી દો, વાત પતી ગઈ, જમવાની જરૂર નહીં એમ. અને આજ સુધી એને મમરા 2 ખટારા જેટલા તો ખાઈ લીધા હશે. બહુ વધારે. લીંબુનું કોઈ રીઝન લીંબુ ખાવાનું કે ભાવે છે એટલે? લીંબુનું બસ નેચરલી મને બહુ ભાવે છે, કોઈ એવું પર્ટિક્યુલર નથી. કોઈ પણ ટેસ્ટ હોય ને હું લીંબુનો ટેસ્ટ કરી દઉં. એના દાંત અંબાઈ બી નહીં, આપણે તો ચાકી ત્યાં તો આપણું પતી ગયું હોય. Okay. તમારા બંનેના લાઈફની બેસ્ટમાં બેસ્ટ મુમેન્ટ કઈ છે? પહેલા તમે કહો. સેમ થઈ જશે. નહીં, મારું તો ફર્સ્ટ જ્યારે અમે ઘર લીધું અને ઇન્સ્ટા ઉપર વિડીયો બી મેં પોસ્ટ કર્યો છે, એમાં આપણે નોર્મલી શૂટ કર્યો હોય. જ્યારે અમે બંને ફર્સ્ટ ટાઈમ ઘર લીધું અને જે મેં ફર્સ્ટ પગ ઘરમાં મૂક્યો છે, મારી લાઈફની તો બેસ્ટ ફિલિંગ હતી. અને એમની જોડે તો લાઈફની બધી બેસ્ટ ફિલિંગ જ છે, બટ બેસ્ટ હતી.
ઓકે. સેમ જ હતી સેમ તમારા જ છે. જે દિલથી અમે બેએ મહેનત કરીને ઘર બનાવ્યું હતું અમારું તે. ઓકે, તો ત્યાર પછીની કોઈ એના કરતાં થોડી ઓછી બેસ્ટ ઓડિયન્સને એનાથી- જણાવો જરા તમારા પ્રેમ વિશે. એનાથી ઓછી છે સિક્કિમવાળી લાઈફ. જે અમે ફર્સ્ટ ટાઈમે એઝ અ ફ્રેન્ડ તરીકે બધા જ ગ્રુપમાં ફરવા ગયા હતા ને સિક્કિમ. અને ત્યારે તો શું મારા દિમાગમાં એવું હતું કે હું તો રિજેક્ટેડ હતો, રિજેક્ટ કરી દીધો. પછી અંદરથી ખુન્નસ હતી કે નહીં, પટાવીશ તો આ જ છોકરી પટાવીશ. પછી ત્યાં સિક્કિમની ગેંગટોકની આગળ બાબા હરભજનનું મંદિર છે ને, ત્યાં નેચરલી મારા દિલમાંથી એવું થયું કે માગું કંઈક કે ભાઈ આવીશ નેક્સ્ટ ટાઈમ, જો મારી મન્નત પૂરી થઈ તો ત્યાં હું આવીશ એમ. અને ભગવાને આપી દીધા. ત્યારથી પછી સ્વભાવ ચેન્જ થયો. એને નોટિસ કર્યું કે ભાઈ આ સિરિયસ છે થોડોક મારા પ્રત્યે. ઓકે. તમે જે આ પ્રપોઝ કર્યો એ મોકો જોઈને એકાંતમાં પ્રપોઝ કર્યો તો કે બધાની વચ્ચે? નહીં, મેં સામેથી કર્યું છે, એને નહીં કર્યું. પહેલી વાર મેં જ રિજેક્ટ કર્યું છે. અને કેવું હતું, નહીં, રિજેક્ટ તમે કર્યું પણ એમને પ્રપોઝલ કર્યું ને? નહીં, પછી મેં સામેથી પૂછ્યું છે. ફર્સ્ટ ટાઈમ મેં પ્રપોઝ કર્યું ને, હા, એની જ એ વાત કરું છું. નહીં સામે નહીં કર્યું, Message. પર્સનલ મેસેજમાં. અચ્છા. ઇન્સ્ટન્ટ રિજેક્ટ, ઇન્સ્ટન્ટ. એને મેસેજ કર્યો. એ તો વડોદરા જ રહેતા હતા, હું ગાંધીનગર રહું છું પહેલેથી. એમ કે મારી લાઈફ ત્યારથી સ્ટાર્ટ થાય એમ. તો એને મને ટેક્સ્ટ કર્યો કે આઈ લાઈક યુ જ કીધું તું, લવ યુ બી નહોતું કીધું. તો મેં કીધું કંઈક જોઈ વિચારીને તો બોલો. મેં કીધું ડાયરેક્ટ કોઈને મેસેજ કરી દો છો, મેં શરમ નહીં આવતી આવી રીતના મેસેજ કરો છો? તો કે હું તો એમણામ જ પૂછું છું, એવો કોઈ મતલબ નથી, હું સિરિયસલી પૂછું છું, તમે કંઈ રોંગ મિનિંગ ના લો. મેં તો આજ પછી મેસેજ ના કરતા મને, નહીં તો કરી દઈશ બ્લોક. પણ પછી તમે પ્રપોઝ કર્યું ત્યારે તમે શું લખ્યું હતું? પ્રપોઝ તો મેં બહુ ખરાબ રીતે કર્યું હતું. એકચ્યુઅલી અમે લોકો ફ્રેન્ડ્સ તો ગુડ પહેલેથી છે, અને ફેમિલી રિલેશન બી થોડા હતા. એટલે એ મારી ઘરે બી, મારું ઘર ફ્રી માઇન્ડેડ છે, એવું કશું નથી કે ફ્રેન્ડ્સ છે તો ઘણી વાર અમે આટલા દૂરથી જતા હોય તો કેવું કે ગ્રુપમાં જ જતા હોય બધા, કેમ કે અમે બધા જ એ બાજુના. એટલે તો એ મને ઘરે ડ્રોપ કરવા બધા આવ્યા હતા. તો પછી મમ્મી કેવું પર બોલો, બધા ચા પાણી પીને જજો એમ. તો એટલે મારી મમ્મી કે આ છોકરો એ કે આટલા ટાઈમથી આટલી બધી મહેનત કરે છે, મને એવું લાગે છે કોઈ છોકરો કોઈ છોકરી માટે આટલું બધું તો ના કરે એમ. મેં કીધું એવું થોડું હોય, ફ્રેન્ડ હોય. મેં કીધું તો કે ના એ કે. તો મેં કીધું એક કામ કર, મેં તને ગમે છે એ છોકરો? તો કે હા મને તો વ્યવસ્થિત લાગે છે, કે આટલું બધું આટલા ટાઈમથી ઓળખે છે અને આટલો સારો છોકરો મેં નહીં જોયો એમ. તો મેં કીધું તને ગમતો હોય તો હું હા પાડી દઉં. મારી સાઈડથી તો એરેન્જ મેરેજ જ છે. તો પછી મેં એ મને પાછો લેવા માટે એવું કે અમે બધા રિટર્ન જતા હતા. તો એ ટાઈમે અમે બંને એકલા જ હતા ગાડીમાં. તો મેં તો ડાયરેક્ટલી કહી દીધું કે હું તને ગમું છું. તો કે આ કેવો ક્વેશ્ચન હતો, હું તને ગમું છું એમ? અરે 2 સેકન્ડ તો કંઈ બોલી જ ના શકાતે કે હું હા પાડીશ તો ફ્રેન્ડશિપ તોડી નાખશે. ના, તો પાડી શકાય એમ નથી. મેં કીધું હું કંઈ કરીશ નહીં. મેં કીધું તું મને સીધી રીતના કહેતો. મેં કીધું સાચું કા? મેં કીધું હું તને ગમું છું. તો કે ગમે તો છો, પણ કે તમે ફ્રેન્ડશિપ કે એ મને તમે જ કહે છે હા પહેલેથી, તો કે તમે ફ્રેન્ડશિપ તોડી નાખશો. મેં કીધું ના નહીં તોડો. મેં કીધું એક કામ કરીએ. મેં કીધું મારી મમ્મીને તમે ગમો છો? મેં કીધું તો 6 મહિના આપણે વાત કરીએ જસ્ટ. જો એવું લાગશે કે લાઈફ ટાઈમ સાથે રહી શકીશું તો આપણે ડાયરેક્ટ મેરેજ પ્લાન કરશું એમ. તો મેં કીધું ઘરેથી કહી દેશું કે ભાઈ અમને ગમે છે એમ, અને સેમ કાસ્ટ છે એટલે અમારે કાંઈ ઇસ્યુ તો છે નહીં. એટલે પછી ત્યારથી મેં સામેથી પૂછ્યું હતું. મેહુલભાઈ ત્યારે મોકા ઉપર ચોકોનો મારી દે, કોઈ છોકરાને આ રીતના પૂછાય ગમું છું એમ? બ્લોક કરી દે. ત્યારે અંદરથી બીક હતી કે ભાઈ પૂછે છે કે ધમકી આપે છે. ધમકી આપે છે. કડી મળી ગઈ છે ફાઇનલી. હા, ફાઇનલી મળી ગઈ છે. હવે તો ઓપ્શન નથી ને કડી, હવે આગલા જન્મ સુધી. તો પેલા માગતા પેલા વિચાર કરવો તો ને. મેં તો 2 જન્મ સુધી માગ્યા છે. લોકો 7 જન્મ કે ને, 2 માં તો રોડી ખબર જાય. પડી જશે કે ખબર પડી સાચું છે કે નહીં. નહીં, એમની આદત છે મસ્તી કરવાની, બટ ટુ ગુડ નેચર છે. એમ વાતે આવી રીતના ટોક કરે તો આપણે કોઈ દિવસ ટેન્શનમાં જ ના આવીએ. વાતો એને ફેરવી નાખવાની એટલે આપણા દિમાગમાં વિચાર જ ના આવે. સરસ. ગમે ત્યારે હું ટેન્શનમાં હોય તો આવી રીતના મસ્તી કરે એટલે આપણે માઇન્ડ ફ્રી થઈ જાય એકદમ. ઓકે. બંને સોશિયલ વર્ક કરો છો કંઈ? મારું એક સ્કાય ફાઉન્ડેશન કરીને NGO છે. એમાં અમે દર રવિવારે જે આપણે
ડોગ હોય, પછી નાના બાળકો માટે ફૂડ આવે ને એ અરેન્જ કરી દઈએ છીએ. સાયકલ ને એવું બધું બી લઈ આપે છે એમને સાયકલ જરૂરિયાત છે, હોય. પછી કોઈ આપણે ત્યાં આપણે તમે જોયું તો વડોદરાની આગળ જાંબુ ઘોડા કરીને છે, ત્યાં બધા શું છે કે સ્લમ એરિયા છે, ત્યાં સ્કૂલના અમે બંધાઈ આપી છે એક. પેલા વેસ્ટ ઇન્ડિઝ લોકો છે એ વાળું એ નહીં, જાંબુ ઘોડા છે ને ત્યાં આદિવાસી લોકો રહે છે જંગલમાં, તો તેની માટે શું છે કે ત્યાં એક જ સ્કૂલ છે ને આજુ 15-20 કિલોમીટર સુધી બીજી કોઈ સ્કૂલ નથી. તો જેને જરૂરિયાત હોય ને એના માટે સાયકલ અરેન્જ કરી છે, 15-20 સાયકલ અમે આપી છે અને 2 ક્લાસરૂમ બનાવ્યા છે, પ્રોજેક્ટર આપ્યા છે. ઓકે. કેટલા લોકો છે તમારી સાથે આ ફાઉન્ડેશનમાં? ફાઉન્ડેશનમાં અમારી જોડે 7 લોકો છે ટ્રસ્ટી સહિત, અને 15 બેકએન્ડ ટીમ છે જે અમને રેગ્યુલર સપોર્ટ આપે દર રવિવારે. ઓકે. તમારી અત્યાર સુધીની જર્ની કેવી રહી છે? લાઈક ઉતાર ચઢાવ ઘણા આવ્યા હશે, ઘણી લડત આપી હશે, કેવું રહ્યું છે? બહુ બધું છે. ડીપમાં કહીશ તો 2 દિવસ જતા રહેશે. એકચ્યુઅલી હું મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું અને અમે 4 ભાઈ બહેન છીએ. તો કેવું છે કે ત્યારે એટલું બધું ઘરમાં નહોતું કે 4 ભાઈ બહેનને તમે સ્ટડી હાઈ લેવલનું કરાવી શકો. એટલે બધાને કહું કે 4 ભાઈ બહેન છે તો થોડું પપ્પા માટે બી ટફ પડે. તો પપ્પાએ છૂટ પહેલેથી બધી જ આપી છે કે તમારે લોકોને જે કરવું ને લાઈફમાં કરવાનું, એમ કે ક્યારે એવું નહીં કે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, પણ કેવું કે બધું માન મર્યાદામાં રહીને કરવાનું. તો પછી ત્યારથી મારું 12th ખતમ થયું અને એના પછી મેં કોલેજ સ્ટાર્ટ કરી. તો જોબ બી સાથે કરતી એન્ડ કોલેજ બી સાથે કરતી, અને એની ફીસથી લઈને અત્યાર સુધી મેં જાતે જ પે કર્યું છે કે પપ્પાને બર્ડન ના પડે, કેમ કે ઓલરેડી અમે 4 ભાઈ બહેન છીએ, 3 બહેનો છે, તો મેરેજ કરવાના ઘણું બધું ટેન્શન રહે. તો ત્યારથી લઈને અત્યાર સુધી એટલો બધો ટફ ટાઈમ હતો ને, અને એક પહેલેથી છે ને મગજમાં એવું હતું કે જે મારો ભાઈ મારા પપ્પા માટે કરે એ બધું હું મારા પપ્પા અને મમ્મી માટે કરું. તો મને એમના બધા જ સપના પૂરા કરવા હતા, અને ત્યારે કશું જ નહોતું, અને ગર્લ્સ માટે થોડું કરવું બહુ ટફ પડી જાય. એક તો કે છોકરી આમ ના કરે, છોકરી તેમ ના કરે, આવું સારું ના લાગે, તમને એટલી બધી શું પૈસાની જરૂર છે કે છોકરી પાસે જોબ કરાવવી પડે. પણ પપ્પાનું એવું નહોતું. પપ્પા એમ કહે છે કે કાલ ઉઠીને હું નહીં હોઉં તો મારા છોકરાઓ સાથે કાંઈ થયું તો એટલા કેપેબલ હોવા જોઈએ કે પોતાની લાઈફ એ જીવી શકે એમ. તો પપ્પાએ પહેલેથી સપોર્ટ કર્યો છે, અને અત્યાર સુધીમાં એટલું સ્ટ્રગલ કર્યું છે, પણ અત્યારે બહુ સારી લાઈફ છે. કે એક ટાઈમ એવો હતો કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગાંધીનગર આવી, પપ્પાએ છૂટ આપી. ફર્સ્ટ ટાઈમ હું ઘરથી દૂર ક્યારેય રહી નથી, ને એમાં બી હું નાની છું તો મને તો આમ કેવું કે બધાએ સાચવીને જ રાખી છે. તો એટલું બધું આમ ટફ હતું ને કે ખિસ્સામાં ખાલી 1000 રૂપિયા જ હતા, અને અહીંયા તો બધું કોસ્ટલી, એટલે ખાવું પીવું રહેવું. 10 દિવસ તો જતા રહ્યા, પછી કશું જ નહીં. મેં એક દિવસ લગભગ એક પેકેટ 5 રૂપિયાનું પેકેટ તો ત્યારે મળતા, તો એમાં 3 દિવસ કાઢતા કે 2 ગાંઠિયા ખાવાના કે પેટને કે હા તે ખાધું એમ. એવો બી ટફ ટાઈમ જોયો છે. તો ડાઉન ટુ અર્થ આવવામાં બહુ મતલબ કે પેલું છે કે લાઈફ બધાને એવું લાગે કે ઇઝીલી મોટું થઈ જવાય છે, પણ એવું નથી હોતું. અને એના બહુ આગળ આવવા માટે તો પછી આ લાઈફમાં આવ્યા તો લાઈફ બહુ સારી છે કે ઇઝીલી થોડું કોઈ તમને કાંઈ બે શબ્દ કહે નહીં. એટલે કોઈ ના કોઈ કાં પપ્પાનો સપોર્ટ જોઈએ, કાં હસબન્ડનો સપોર્ટ જોઈએ, અને મેરેજ પછી જો સાથ મળી જાય તો લાઈફ બહુ સારી થઈ જાય. રાઈટ છે. કોઈને તમારી પાસે પેઇડ પ્રમોશન કરાવવું છે, તમારો સંપર્ક કરવો છે, તો કયા માધ્યમથી કરી શકે? મારો ઇન્સ્ટા આઈડી ઢીંગી પટેલથી છે, અને એમાં તમે ટેક્સ બી કરી શકો છો, અને મોબાઈલ નંબર તો નીચે આપેલો જ છે, તો તમે નીચે જોઈ અને સંપર્ક કરી શકો છો. બાકી તો તમે ટેક્સ કરશો તો બી આન્સર મળી જશે. ઓકે. મીરા અને વિમલભાઈ, ખૂબ ખૂબ આભાર અમારા પોડકાસ્ટમાં આવ્યા. ખરેખર તમારી જર્ની વિશે, તમારા સુખ દુઃખ વિશે, જો કે દુઃખ તો નથી, સુખ જ સુખ છે, પણ ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. અહીંયા આવવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર અમને ઇન્વાઇટ કરવા બદલ. અમને બહુ સારું લાગ્યું, અને અમારું બી મન હળવું થઈ ગયું આટલી બધી વાત કરીને કે ચલો કોઈને મારી લાઈફમાં ઇન્ટરેસ્ટ તો છે, તો તમારા થ્રુ આજ બધા જાણશે કે લાઈફ સ્ટાઈલ કેવી. થેન્ક યુ સો મચ. વેલકમ. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને નેક્સ્ટ પોડકાસ્ટમાં અમે કોને બોલાવીએ એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.